નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ઓકે, ધોરણ 11 સાયન્સની અંદર પ્રકરણ નંબર 6 ચાલે છે આપણું કાર્ય ઉર્જા અને પાવર. એમાં થિયરી મોસ્ટ પ્રોબેબલી પૂરી કરી આપણે અને ઉદાહરણના દાખલા જે છે પૂરા કર્યા. હવે આપણે સ્વાધ્યાયના દાખલા ગણ્યા હતા, 2 દાખલા લગભગ ગણ્યા હતા, બરાબર. ત્યાંથી આપણે આગળ વધીએ મિત્રો. સ્વાધ્યાયનો દાખલો છે 6.3. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સંઘાતની ચર્ચા કરી હતી. એક પરિમાણમાં, દ્વિપરિમાણમાં સંઘાત અને એના ઉદાહરણો જોયા હતા. 6.3 ની અંદર આપણને આકૃતિ આપી છે જુદી જુદી, અને આકૃતિ પરથી એવું કીધું છે કે સ્થિતિ ઉર્જા અને વિધેયના કેટલાક ઉદાહરણ આપ્યા છે. તો કણની કુલ ઉર્જાનું મૂલ્ય એ y અક્ષ ઉપર ચોકડીની નિશાની વડે દર્શાવ્યું છે, બરાબર સમજજો. એટલે અહીંયા આપણને 4 આકૃતિઓ આપી છે. એમાંની પહેલી આકૃતિ એ દોરું, એ આકૃતિ તમને આમાં આપી છે. એમાં એમ કીધું છે કે y અક્ષ ઉપર કુલ ઉર્જાનું મૂલ્ય એ ચોકડી વડે દર્શાવ્યું છે. એટલે આ કુલ ઉર્જાનું મૂલ્ય આપ્યું છે આપણને E. આ y અક્ષ ઉપર આકૃતિ એ પહેલી હું દોરું છું. દરેક કિસ્સામાં એવા વિસ્તાર દર્શાવો જો હોય કે જેમાં આપેલ ઉર્જા માટે કણ અસ્તિત્વ ધરાવતો ન હોય. કણ અસ્તિત્વ ધરાવતો ન એવો વિસ્તાર નક્કી કરવાનો છે. પહેલાની આકૃતિ આપણને આવી આપી છે. અહીંયા આ સ્થિતિ ઉર્જા છે y અક્ષ ઉપર, આ કુલ ઉર્જા છે. અહીંયા ઉર્જાનું મૂલ્ય આપ્યું તમને V0, અને પછી તમને ગ્રાફ આમ આપ્યો છે. અહીંયા આ અંતર x છે, અહીંયા એ પોઈન્ટ આપ્યો આપણને. તો આપણને કીધું છે કે કયા વિસ્તારમાં કણ હોવાની સંભાવના નથી, ધ્યાન રાખજો, અસ્તિત્વ ધરાવતો. આ ઉપરાંત દરેક કિસ્સામાં કણની લઘુત્તમ ઉર્જા કેટલી એ આપણે જોવાનું છે. તો આ લઘુત્તમ ઉર્જા કેટલી હોવી જોઈએ તે દર્શાવો. ભૌતિક દ્રષ્ટિએ આવા કેટલાક ઉદાહરણો વિચારો કે જેમની સ્થિતિ ઉર્જાના મૂલ્યો આ સાથે મળતા આવે. ઓકે, પેલી આકૃતિ વિચારો. અહીંયા ઉગમ બિંદુ ગણો અથવા તો અહીં 0 0 સ્થાન ગણો. તો બરાબર સમજજો, અહીં કુલ ઉર્જાનું સૂત્ર આપણી પાસે છે. કુલ ઉર્જા E = K + V. આના ઉપરથી ગતિ ઉર્જાને સૂત્રનો કરતા બનાવો તો E - V થાય, બરાબર સમજજો. જ્યાં સુધી K ધન હશે, એટલે કે K > 0, તે વિસ્તારમાં કણ અસ્તિત્વ ધરાવતો હશે. તે વિસ્તારમાં કણ અસ્તિત્વ ધરાવતો હશે. આ ખાસ યાદ રાખજો. જે વિસ્તારમાં ગતિ ઉર્જા ધન હશે, ત્યાં જ્યાં K <0 હશે ત્યાં કણ અસ્તિત્વ ધરાવતો હશે નહીં. બસ, એટલે આ ક્લિયર થઈ ગયું. બરાબર. એટલે આપણે કાંઈ કરવાનું નથી. આપણે શું કરવાનું છે? ગતિ ઉર્જા શોધી લેવાની, અને ગતિ ઉર્જા આપણને મળી જાય એટલે ગતિ ઉર્જા ઉપરથી નક્કી કરી નાખવાનું કે કણ અસ્તિત્વ ધરાવે કે નથી ધરાવતો. બરાબર. ચાલો, તો અહીંયા તમે જુઓ તો 0 થી A ના વિસ્તારમાં સ્થિતિ ઉર્જા 0 છે. જો આ સ્થિતિ ઉર્જા ન્યૂનતમ થઈ ગયા અહીંયા સુધી છે. અહીંથી સ્થિતિ ઉર્જા V0 જેટલી થઈ. એટલે આપણે કહી શકીએ કે x A માટે, x A માટે, બરાબર સમજજો, x A જેટલા વિસ્તાર માટે સ્થિતિ ઉર્જા 0 છે. માટે V = 0 છે. V = 0, તેથી ગતિ ઉર્જા K = E જેટલી થાય. એટલે x A માટે, આમ તો આ જે x નું મૂલ્ય A કરતા ઓછું હોય એટલા વિસ્તાર માટે, અથવા તો 0 થી A સુધીના વિસ્તારમાં એટલું થાય છે, એટલે ત્યાં કણ અસ્તિત્વ ધરાવે છે. બરાબર.
હવે જોજી ત્યાં ઉર્જા ઈ કરતાં વધારે આ વિસ્તારમાં ગતિ ઉર્જા ઋણ હશે. હવે જો અહીંયા આપણને ખબર પડી ગઈ કે બરાબર ઈ થાય, પરંતુ x ગ્રેટર દેન a માટે x ગ્રેટર દેન a એટલે a કરતાં વધારે અંતર માટે આ કુલ ઉર્જા કરતાં સ્થિતિ ઉર્જા વધારે છે, એટલે k ઇઝ ઇક્વલ ટુ E માઇનસ v આ વધારે છે, તેથી k લેસ દેન 0 માટે x ગ્રેટર દેન a વિસ્તારમાં કણ અસ્તિત્વ ધરાવશે નહીં. સમજાણું બાળકો? કયા વિસ્તારમાં કણ અસ્તિત્વ નહીં ધરાવે? કે જ્યાં ગતિ ઉર્જા ઋણ થતી હોય ત્યાં, બીજું કાંઈ નહીં. અને આની ન્યૂનતમ ઉર્જા, અહીં ન્યૂનતમ ઉર્જા કેટલી થાય? તો કે ન્યૂનતમ ઉર્જા, આમ તો ન્યૂનતમ સ્થિતિ ઉર્જા શોધવાની છે, ઇઝ ઇક્વલ ટુ 0 થશે. આની ન્યૂનતમ સ્થિતિ ઉર્જા કેટલી થશે? લઘુત્તમ ઉર્જા સ્થિતિ ઉર્જા જેટલી, 0. આ પહેલો ગ્રાફ. ધીમે ધીમે સમજીએ એટલે તમને ખ્યાલ આવશે. બીજો ગ્રાફ જો, અહીંયા એક ગ્રાફ આપ્યો છે, એમાં અહીંયા x છે, અહીંયા સ્થિતિ ઉર્જા Vx છે, અહીંયા ચોકડી આ E નું મૂલ્ય આપ્યું, કુલ ઉર્જાનું મૂલ્ય. પછી અહીંયા આમ સ્ટેપ આપ્યા છે જો ગ્રાફમાં, આમ રેડી. અહીંયા a બિંદુ કીધું, અહીંયા b કીધું, અહીંયા c કીધું ને અહીંયા d કીધું. આ x છે, એ તો આપણે જોયું. ચાલો, તો અહીંયા તમે જુઓ જી, તો અહીંયા જે ગ્રાફ તમને આપ્યો છે એમાં x, પછી આ જે છે એ સ્થિતિ ઉર્જાનું મૂલ્ય V0 છે. અહીંયા કંઈક મૂલ્ય આપ્યું છે V3 જેટલી સ્થિતિ ઉર્જા સપોઝ છે. આ મહત્તમ મૂલ્ય અહીંયા આપ્યું છે, જા આ V3 છે, બરાબર. અહીંયા E છે. ઓકે, તો આપણને એમ કીધું છે કે અહીંયા કણ હોવાની સંભાવના ક્યાં નથી? જોજી, ચાલો અહીંયા તમે બધી વિચારો તો અહીંયા આ x બરાબર 0 એ સ્થિતિ ઉર્જા V0 છે, તેથી અહીં k ઋણ બનશે જો બધે. શું કામે? તેથી કણ હોવા અથવા તો કણ અસ્તિત્વ ધરાવતો નથી. આમાં એકેય વિસ્તારમાં કણ અસ્તિત્વ ધરાવતો નથી. એક પણ વિસ્તારમાં કણ અસ્તિત્વ નથી ધરાવતો. શું કામ અસ્તિત્વ નથી ધરાવતો કણ? જુઓ તો તમને ખ્યાલ આવશે અસ્તિત્વ કણ શું કામ નથી ધરાવતો. કેમ તો કે અહીંયા તમે જુઓ તો ગતિ ઉર્જા k ઇઝ ઇક્વલ ટુ E માઇનસ v. આ v મોટી છે જો E કરતા, આ V0 મોટી છે, અહીંથી શરૂ થઈ 0 એથી સ્થિતિ ઉર્જા એટલી હતી, એટલે અસ્તિત્વ ધરાવતો નથી. આ બી પોર્શન. ચાલો C. આની સ્થિતિ ઉર્જા તમારે ગણવી હોય તો અહીંયા V0 જેટલી સ્થિતિ ઉર્જા થશે, બરાબર. કે આની ન્યૂનતમ સ્થિતિ ઉર્જા કેટલી? તો આની ન્યૂનતમ સ્થિતિ ઉર્જા V ઇઝ ઇક્વલ ટુ V0 જેટલી, ઓછામાં ઓછી એટલી છે. ચાલો ત્રીજામાં આવો ગ્રાફ આપણને આપ્યો છે. આ x છે, હવે તમને જો ધીમે ધીમે અંદાજ આવશે. અહીંયા a બિંદુ છે, અહીંયા b છે, અહીંયા સ્થિતિ ઉર્જા અહીં ક્યાંક આપી છે, જો એટલી આપી માઇનસ V1 આપી, અહીંયા V0 આપી, રેડી. અહીંયા E આપી છે. ઓકે, આ નીચેની તરફ ગયું ને V1, એટલા માટે આપ્યું છે V1. હજી થોડુંક ઓછું છે. ઓકે, એટલું છે, બરાબર. ચાલો અહીંયા તમે વિચારો તો ક્યાં કણ હોવાની સંભાવના નથી અથવા તો ક્યાં કણ અસ્તિત્વ નથી ધરાવતો? તો આ તમે વિચારો તો x આ 0 છે અંતર, 0 થી a, 0 થી a માં સ્થિતિ ઉર્જાનું મૂલ્ય ગતિ આના કરતા વધારે છે, એટલે અહીં ગતિ ઉર્જા કેવી હશે? લેસ દેન 0, એટલે અહીં કણ નહીં હોય. ક્લિયર થઈ ગયું? એટલા વિસ્તારમાં કણ નહીં હોય જો. ચાલો પછી આ વિસ્તાર જોજી, એમાં સ્થિતિ ઉર્જા છે ને આ V1 નું મૂલ્ય એ આના કરતા ઓછું છે, એટલે અહીંયા કેવું હશે? k ગ્રેટર દેન 0, એટલે અહીં કણ હોવાની સંભાવના છે. આ યાદ રાખજો ખાસ, જ્યાં સુધી k ધન હશે ત્યાં કણ હશે, ઋણ હશે ત્યાં કણ નહીં હોય. અહીંયા જુઓ તો પછી સ્થિતિ ઉર્જાનું મૂલ્ય વધી ગયું, એટલે અહીંયા કેવું આવશે? k લેસ દેન 0, માટે કણ અસ્તિત્વ ધરાવતો
નથી. એટલે એક્સ જે છે એ કરતાં મોટો અને બી કરતાં નાનો, આમ કહી શકીએ એક્સ એ કરતાં મોટો અને બી કરતાં નાનો હોય ને ત્યાં કણ હોવાની સંભાવના છે. ક્લિયર? આ ત્રીજા કેસની વાત થઈ. ચાલો હવે ચોથો કેસ આપ્યો છે એ સમજી લઈએ. આમ આપ્યું છે. આની ન્યૂનતમ સ્થિતિ ઉર્જા ગણવી કેટલી થશે? -V1. આની ન્યૂનતમ સ્થિતિ ઉર્જા -V1. આની ન્યૂનતમ ઉર્જા V0. આની 0. હવે ચોથો કેસ છે, એમાં તમને આમ ગ્રાફ આપ્યો છે. જો રેડી? એમાં સમજો બરાબર. આ ઈ છે, આ -V1 છે. અહીંયા -A/2 આમ આપ્યા, અહીંયા -B/2 આપ્યા, અહીંયા અહીંયા +B/2. બરાબર? આ x છે અંતર. હવે તમે વિચારો કે આ ભાગમાં ઈ એટલે અહીંયા જુઓ તો આ સ્થિતિ ઉર્જાનું મૂલ્ય આપ્યું -V0. બરાબર? આ V1 જે છે ઈ કરતા ઓછું છે, એ ધ્યાન રાખજો ખાસ બધી આકૃતિમાં. આ મૂલ્ય આ ઈ કરતા ઓછું છે. હાલો તો અહીં તમે વિચારો તો અહીંયા આ ઉર્જા જે છે આ ઈ આના જેટલી અથવા આના કરતા ઓછી, એટલે અહીંયા ગતિ ઉર્જા કેવી થશે? >0. એટલે અહીં કણ હશે. પછી અહીંયા સ્થિતિ ઉર્જાનું મૂલ્ય વધી ગયું એટલે આ ભાગમાં કે > નહીં કે <0, અહીં કણ નહીં હોય. એટલે કયા વિસ્તારમાં નહીં હોય? તો -B/2 થી -A/2 વિસ્તારમાં કણ નહીં હોય. પછી પાછું A/2 થી B/2 ના વિસ્તારમાં જુઓ આ ઉર્જાનું મૂલ્ય આના કરતા ઓછું છે અને અહીંયા કેવી થશે? કે > 0. એટલે અહીંયા હશે. વળી પાછો એટલો ભાગ જુઓ તો અહીંયા કે <0, અહીં કણ નહીં હોય. વળી પાછો આ ભાગ ક્યાંથી ક્યાં નહીં હોય? હજી +B/2 થી +A/2 થી B/2 થશે ને? હા, +A/2 થી B/2 અહીંયા કણ નહીં હોય. વળી પાછી આ ઉર્જાનું મૂલ્ય ઓછું એટલે અહીંયા પાછી કે > 0. આની ન્યૂનતમ ઉર્જાનું મૂલ્ય કેટલું થશે? -V1. ટૂંકમાં આપણે જોવાનું ગ્રાફ ઉપરથી કુલ ઉર્જા આપી છે. આ તમને કુલ આ સ્થિતિ ઉર્જાનો ગ્રાફ આપ્યો છે અને આ કુલ ઉર્જાનું મૂલ્ય આપ્યું. એ કુલ ઉર્જાનું મૂલ્ય આ સૂત્ર યાદ રાખવાનું, યાંત્રિક ઉર્જા વાળું, E = K + V. આના ઉપરથી K ના સૂત્રનો કરતા બનાવવાનો E - V. એમાં જો K > 0 હોય ને તો કણ હોય, K < 0 હોય ને તો કણ ના હોય. પૂરું. રેડી? ચાલો એટલું લખી લ્યો પછી આગળ વધીએ. ચાલો બાળકો, સ્વાધ્યાયનો દાખલો 6.4. રેખીય સળાવત ગતિ કરતા એક કણ માટે સ્થિતિ ઉર્જા આપી છે આપણને Vx = kx²/2. k દોલનનો બળ અચળાંક છે અને k નું મૂલ્ય આપી દીધું છે. k = 0.5 ન્યૂટન પ્રતિ મીટર. તો Vx x નો આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબનો છે. આ લોલક દોલનો કરે છે તેનો ગ્રાફ આવો આપ્યો છે. અહીંયા આ સ્થિતિ ઉર્જા Vx છે. અહીંયા તમે જોવા જાઓ તો આ સ્થિતિ ઉર્જા બે બિંદુ પાસે સરખી થાય છે, અહીંયા ને અહીંયા. આ x છે, દોલન જે કરતું હોય આમ એનો કંપ વિસ્તાર ગણી શકો. અહીંયા ઓ કહી દે તો દર્શાવો કે 1 જૂલ જેટલી કુલ ઉર્જા E બરાબર 1 જૂલ જેટલી કુલ ઉર્જા ધરાવતો કણ ગતિ કરતો હોય તો એ મહત્તમ x બરાબર ±2 મીટર સ્થાને પહોંચે. બરાબર? મહત્તમ એટલા સ્થાને પહોંચે. તો હવે આપણને ખબર છે બાળકો કે અહીં દોલક છે એટલે સરળ આવર્ત દોલકની
કુલ ઉર્જા તમારે ગણિત કુલ ઉર્જા આપી છે, કુલ ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ K પ્લસ V થાય, પરંતુ મહત્તમ સ્થાન માટે જ્યાં સુધી જાય એ માટે મહત્તમ સ્થાન પાસે ગતિ ઉર્જા 0 થઈ જાય. મેં તમને સમજાવેલું છે, ગતિ કરતો કરતો કોના મહત્તમ સ્થાન આવી જાય ત્યાં ગતિ ઉર્જા 0, સ્થિતિ ઉર્જા મહત્તમ સ્થાને E ઇઝ ઇક્વલ ટુ કેટલી થઈ જાય તો કે V જેટલી થઈ જાય. અને V કેટલી આપી આપણને K x²/2. E કેટલી આપી છે તો K x²/2 E ઇઝ ઇક્વલ ટુ 1. તો x² ઇઝ ઇક્વલ ટુ 2/K. K આપણને કેટલું આપ્યું છે 0.5, એટલે આ થઈ ગયું 4. તો x ઇઝ ઇક્વલ ટુ સાબિત થઈ ગયું ±2 મીટર. સમજાણું? એટલે કણ મહત્તમ આમ કેટલો જઈ શકે 2 મીટર સુધી જઈ શકે. ક્લિયર થયું બાળકો? એટલું ચાલો નેક્સ્ટ જુઓ. સ્વાધ્યાયનો દાખલો છે 6.5. ચાલો 6.5 માં આપણને કહ્યું છે કે જવાબ આપવાના છે. પેલું, રોકેટનું અસ્તર ઉડાન દરમિયાન ઘર્ષણના કારણે સળગી ઉઠે છે. કોના ભોગે સળગવા માટે જરૂરી ઉષ્મા મળે? રોકેટનું બળતણ સળગી ઉઠે છે. આનો જવાબ આપણે શોધવાનો કે શાના કારણે સળગી ઉઠે છે. આપણને પૂછ્યું છે કે રોકેટનું બળતણ સળગી ઉઠે છે, ઘર્ષણના કારણે સળગી ઉઠે છે. કોના ભોગે સળગવા માટે જરૂરી ઉષ્મા ઉર્જા મળે છે? રોકેટ કે વાતાવરણ? તો અહીંયા આપણે કહી શકીએ આનો આન્સર આવશે રોકેટ. આનો જવાબ શું આવશે? આનો આન્સર છે રોકેટ ના લીધે. કેમ ભાઈ? આ શાના કારણે આપણને કીધું છે કે રોકેટ, ઓપ્શન કીધા છે બરાબર. 2 પ્રશ્ન ક્વેશ્ચન માર્ક મૂક્યો છે કે રોકેટ કે વાતાવરણના ભોગે સળગે છે. તો આનો આન્સર આવશે રોકેટ. શું કામ? તો રોકેટ ગતિ કરે છે, ઉધ્વ દિશામાં જાય છે, એટલે રોકેટની ગતિ ઉર્જા સતત ઘટે છે. અને ગતિ ઉર્જા સતત ઘટે ને એટલે ઘર્ષણ બળને કારણે એ રોકેટ જે છે એ પોતાના જ કારણે સળગે છે. મતલબ એ રોકેટની જે ઉપરનું આવરણ છે એ ઘર્ષણના કારણે સળગી ઉઠે છે બરાબર. એટલે વાતાવરણના ભોગે એમાં કાંઈ થતું નથી બરાબર. એટલે સીધી ગતિ ઉર્જા સતત ઘટતી જાય અને ગતિ ઉર્જા થોડી ઘણી વ્યય એ ઉષ્મા ઉર્જામાં રૂપાંતરિત થાય બરાબર. ચાલો બીજું, સંરક્ષી બળ માટે. હવે સંરક્ષી બળ હોય છે સૂર્યની આસપાસ ધૂમકેતુઓ ગતિ અતિ દીર્ઘવૃત્તીય કક્ષામાં ઘૂમે છે. ઓકે, આ સૂર્ય છે આપણું, એની આસપાસ કોઈ ગ્રહ પરિભ્રમણ કરે છે. ગુરુત્વાકર્ષણ બળ લંબ રૂપે લાગતું નથી, તેમ છતાં ધૂમકેતુની સંપૂર્ણ ભ્રમણ કક્ષા દરમિયાન એના ઉપર લાગતા ગુરુત્વાકર્ષણ બળે થયેલું કાર્ય શૂન્ય હોય છે. આ ગતિ કરતો હોય કોઈ પણ ગ્રહ તો આનું કાર્ય શૂન્ય હોય. શા માટે? હવે આપણને ખબર છે બાળકો કે ગુરુત્વાકર્ષી બળ જે છે ને એ સંરક્ષી બળ છે. ગુરુત્વાકર્ષી બળ કેવું છે? સંરક્ષી બળ છે બરાબર. અને સંરક્ષી બળ માટે તમારે લખવું હોય તો સંરક્ષી બળ જે છે એ સ્થિતિ ઉર્જાના વિકલિતનું ઋણ મૂલ્ય આપે. અને સંરક્ષી બળમાં કરવું પડતું કાર્ય જે છે એ F = -du/dx થાય. તો અહીં જે ગ્રહ છે આપણને કીધો છે સૂર્યની આસપાસ ધૂમકેતુ, અહીં ધૂમકેતુ પર લાગતું બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ છે.
અને એ બંને લંબ છે એટલે તેથી કાર્ય કેવું થશે 0. વર્તુળમાં એક કક્ષામાં ગતિ કરતો તો વેગ સ્પર્શકની દિશામાં સ્થાનાંતર આમ થયું કેન્દ્રગામી બળ લાગશે માટે બે વચ્ચેનો ખૂણો π/2 હશે માટે કાર્ય 0 થશે. બરાબર. ત્રીજું, પૃથ્વીની આજુબાજુ વાતાવરણમાં ભ્રમણ કરતો કૃત્રિમ ઉપગ્રહ વાતાવરણના અવરોધને કારણે એની ઉર્જા ક્રમશઃ ગુમાવે છે, ભલે તે સૂક્ષ્મ પ્રમાણમાં હોય. કેમ? તો કે આજુબાજુ વાતાવરણમાં પરિભ્રમણ કરતો આપણે રોકેટનું જોયું તો આ ઉપગ્રહ પોતે પરિભ્રમણ કરે છે, તેમ છતાં જેમ પૃથ્વીની નજીક આવે, માનો કે ઉપગ્રહ પૃથ્વીની નજીક આવે તો ઉપગ્રહ પૃથ્વીની નજીક આવે ત્યારે શું થશે? તો કે ત્યારે એની સ્થિતિ ઉર્જા ઘટે. E = K + V. આ તો અચળ રહીએ. જો પૃથ્વીની નજીક આવે ત્યારે ભલે સૂક્ષ્મ પ્રમાણમાં હોય તેમ છતાં તે પૃથ્વીની નજીક અને નજીક આવતો હોય તેની ઝડપ શા માટે ક્રમશઃ વધતી જાય? તો નજીક આવે એમ સ્થિતિ ઉર્જા ઘટે તો ગતિ ઉર્જા વધવી જોઈએ. ભલે થોડી ઘણી અંશે ગતિ ઉર્જા વ્યય પામશે ઉષ્મા ઉર્જા સ્વરૂપે, પરંતુ એની ઝડપમાં શું થશે? વધારો થશે. ચાલો, ડી. આકૃતિમાં એક માણસ એના હાથમાં 15 કિલોગ્રામનો પદાર્થ ઉચકીને m બરાબર 15 કિલોગ્રામનો પદાર્થ ઉચકી અને d બરાબર 2 મીટર ચાલે. હવે દાખલા તરીકે કોઈ વસ્તુ છે, આ વસ્તુ છે, 20 કિલોગ્રામની વસ્તુ છે, હું લઈને આયલો જાઉં છું, તો આપણને શું કીધું છે? જો આકૃતિમાં તેટલા જ અંતરનું તે આટલું જ અંતર દોરડું ખેંચતા ચાલે છે. તો દોરડું ગળગડી પરથી પસાર થઈ અને એના બીજા છેડે 15 કિલોગ્રામ જેટલું દળ લટકાવેલું. આ કિસ્સામાં કયા કિસ્સામાં વધુ કાર્ય થયું છે? જો આ વસ્તુ ઉચકીને જાઉં છું તો હું જાઉં છું ને વસ્તુ મારી હારે આવે છે, તો વસ્તુનું કોઈ સ્થાનાંતર થતું નથી. હા, એના વજન બળ જેટલું જે બળ લાગે એ મને લાગશે. તો અહીંયા જે કાર્ય થશે એ W1 ગણો. પણ અહીંયા તમે જે કાર્ય કરો છો એમાં થાય શું? તમે સ્થાનાંતર આમ કરો છો. બરાબર સમજજો. અહીંયા કાર્ય W1 બરાબર આ સૂત્ર વાપરીએ FD cos θ. એટલે આપણે આમ ચાલીએ છીએ અને વજન બળામાં નીચે લાગશે, બે વચ્ચેનો ખૂણો π/2 થશે એટલે આ પદાર્થ પર થતું કાર્ય 0 થાય. બીજા કેસની અંદર 15 કિલોગ્રામનું વજન લટકાયું છે એટલે વજન બળ mg નીચે લાગે, આ સ્થાનાંતર આમ થશે. બળ અને સ્થાનાંતર વચ્ચે અને તમે અહીંથી આમ ખેંચો છો, આમ તો આમ થયું અને પદાર્થ ઉપર આમ આવ્યો, પરંતુ અહીંયા વજન બળની વિરુદ્ધમાં એટલું કાર્ય કરવું પડે છે. એટલે બળ અને આની વચ્ચેનો ખૂણો એ કેટલાનો થશે? તો કે તમે બળ ઉધ્વ દિશામાં લગાડો, ભલે બળની અસર આમ છે પણ ખરેખર પદાર્થને બળ આમ લગાડો છો. આ વજન બળ જે છે એના કરતાં તમારું બાહ્ય બળ વધારે છે એટલે પદાર્થનું સ્થાનાંતર થાય છે. એટલે અહીંયા એમ કહી શકીએ કે બળ અને સ્થાનાંતર એક દિશામાં છે એટલે કાર્ય તમે ગણો તો F × D થાય. અને F કેટલું? તો કે વજન બળ જેટલું × D. તો આનું કાર્ય ગણવું તમે ગણી શકો. એમ આપણને આપ્યું છે 15 કિલો, G 10 લઈ લઈએ અને સ્થાનાંતર કેટલું થાય છે? 2 મીટર. તો લગભગ કેટલું કાર્ય થયું? 300 જૂલ જેટલું. એટલે આમ કહી શકીએ કે W2 > W1. આને આપણે W2 કહી દઈએ. એટલે વ્યક્તિ જે 15 કિલોગ્રામનો પથ્થર ઓલી ગરગડીની મદદથી કૂવામાંથી ખેંચે છે એમાં કાર્ય વધારે થશે. પથ્થર એમનો 15 કિલોગ્રામનો લઈને ચાલ્યો જશે તો એમાં કાર્ય વધારે થશે નહીં. તો આપણને કીધું છે કે કયા કિસ્સામાં વધુ કાર્ય થયું હશે? તો કેમાં થયું હશે? બીજા કેસમાં. ઓકે, ચાલો એટલું લખી લ્યો, પછી આગળ ઉદાહરણો જોઈએ. ચાલો, સ્વાધ્યાયનો દાખલો 6.6. થિયરેટિકલ છે 6.6, 6.7 ને 6.8 ત્રણેય જેટલા શક્ય બને એટલા આપણે કરીએ. 6.6 માં પેલું કીધું છે આપણને, જ્યારે સંરક્ષી બળ પદાર્થ પર ધન કાર્ય કરે છે ત્યારે પદાર્થની સ્થિતિ ઉર્જા. પેલું, જ્યારે સંરક્ષી બળ. હવે સંરક્ષી બળ એટલે કેવું બળ? તો કે જે બળ માત્ર સ્થાન પર આધારિત હોય. જ્યારે સંરક્ષી બળ પદાર્થ પર ધન કાર્ય કરે છે, સંરક્ષી બળ પદાર્થ પર ધન કાર્ય કરે છે ત્યારે
પદાર્થની સ્થિતિ ઉર્જા, ચાલો યાદ કરો, પદાર્થની સ્થિતિ ઉર્જા ઘટે, વધે કે અચળ રહે? તો આપણને ખબર છે બાળકો, F - du/dx પૂરું. આ બળની દિશામાં કાર્ય થયું એટલે બળ ધન છે તો સ્થિતિ ઉર્જા શું થશે? ઘટશે. બરાબર. બળની દિશામાં, જો બળની વિરુદ્ધ દિશામાં કીધું હોત ને, કાર્ય ઋણ કીધું હોત, કાર્ય ઋણ ક્યારે થાય? તો વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર થતું હોય તો સ્થિતિ ઉર્જામાં વધારો થાય. બીજું, પદાર્થ વડે ઘર્ષણ વિરુદ્ધ થયેલું કાર્ય હંમેશા, પદાર્થ વડે ઘર્ષણ વિરુદ્ધ, ઘર્ષણ થાય એટલે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય, ઘર્ષણ વડે થયેલું કાર્ય હંમેશા તેની ખાલી જગ્યામાં પરિણમે. ખાલી જગ્યાના કાર્ય કરે એટલે ઘર્ષણ બળની વિરુદ્ધમાં કાર્ય કરે એટલે ઘટાડો તો થાય જ. તેની ખાલી જગ્યા ઘટાડામાં પરિણમે છે. સ્થિતિ ઉર્જાને તો કાંઈ ફેર નથી પડતો. શું કરશે? ગતિ ઉર્જાનો ઘટાડો થાય, ગતિ ઉર્જાના ઘટાડામાં પરિણમે છે. કારણ કે ગતિ ક્યાં થાય? ઘર્ષણ બળની વિરુદ્ધમાં. ચાલો ત્રીજું, વધુ કણ ધરાવતા તંત્રમાં કુલ વેગમાનમાં થતા ફેરફારનો દર. આ ઘણા બધા પદાર્થોનું તંત્ર છે, એમાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 એટલા કણો છે. સપોઝ કુલ વેગમાનમાં થતો ફેરફાર, કુલ વેગમાનમાં થતો ફેરફાર, કુલ વેગમાનને આપણે p કહી દઈએ. ધારો કે કુલ વેગમાનમાં થતો ફેરફાર, આ પદાર્થનું કુલ વેગમાન એટલે શું? દરેક કણના સ્વતંત્ર વેગમાનનો સદિશ સરવાળો. ફેરફાર એ ફેરફારનો દર, એટલે આ તો આ થઈ ગયું dp/dt બાહ્ય બળ. વેગમાનના ફેરફારનો દર કેટલો હોય? આંતરિક બળ ઉપર આધાર નથી રાખતો, બાહ્ય બળ ઉપર જ રાખે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ, બાહ્ય બળ પરના આંતરિક બળોના સરવાળાના સમપ્રમાણમાં હોય છે. કે બાહ્ય બળ કે આંતરિક બળ કેના આવશે? તો કે ફેરફાર એ બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે. આંતરિક બળ તો ધ્યાનમાં લેવાનું નથી. કારણ કે આ 15 કણોનું તંત્ર હોય, 14 કણો, તો દરેક કણના વેગમાનમાં ફેરફાર થાય ને તો આમાં જે થતો એનાથી આમાં વિરુદ્ધ દિશામાં થતો એવું બને. પણ સરવાળો કેવો રહે? અચળ રહે. ક્લિયર? એટલે આંતરિક ફેરફાર ગણવાનો નથી. ફેરફાર એવો થતો હોય કે કુલ વેગમાન કેવું રહે? અચળ રહે. ચાલો 6.6 માં ચોથું, બે પદાર્થોની અસ્થિતિસ્થાપક અથડામણ. બરાબર સમજો, બે પદાર્થોની અસ્થિતિસ્થાપક અથડામણ. અસ્થિતિસ્થાપક અથડામણ થઈ. હાલો આપણે ખબર છે, અથડામણ યાદ કરો. બે પદાર્થોની અસ્થિતિસ્થાપક અથડામણ. હવે અસ્થિતિસ્થાપક અથડામણ થાય ને એટલે વેગમાનનું સંરક્ષણ તો કોઈ પણ અથડામણમાં થાય, પણ અસ્થિતિસ્થાપક છે એટલે ગતિ ઉર્જાનું સંરક્ષણ ન થાય. તો શું કીધું આપણને? પછી બદલાતી, જે રાશિઓ બદલાતી નથી એ અસ્થિતિસ્થાપક. જો બે પદાર્થોની અસ્થિતિસ્થાપક અથડામણ થાય તો જે રાશિઓ અથડામણ પછી, અથડામણમાં જે રાશિઓ અથડામણ પછી બદલાતી નથી, તો આમાં કઈ રાશિ નથી બદલાતી? વેગમાન. બરાબર. કુલ ઉર્જા. બરાબર. અમુક કેસમાં જો સંઘાત જે છે એ સ્થિતિસ્થાપક હોય ને તો ગતિ ઉર્જાનું સંરક્ષણ. આની અંદર ઓપ્શનમાં શું આવશે? કે આમાં તમને આપ્યું છે ગતિ ઉર્જા, કુલ રેખીય વેગમાન કે બે પદાર્થો વડે બનતા તંત્રની કુલ ઉર્જા. એટલે આમાં કઈ રાશિ નથી બદલાતી, અથવા તો બદલાય એમ પૂછે ને તો ગતિ ઉર્જા આવશે, બાકી નથી બદલાતી કઈ આવશે? રેખીય વેગમાન અને કુલ ઉર્જા. આ કુલ ઉર્જા ન બદલાય. શું કામ ન બદલાય? કુલ ઉર્જા તો અચળ જ રહે, પેલા હોય એટલી.
બરાબર. ગતિ ઉર્જા બદલાય કેમ? તો કે આપણે ભણી ગયા છીએ કે અસ્થિતિસ્થાપક સંઘાતની અંદર ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. એન કે પ્રકારે ક્યાંક ક્યાંક ઉર્જા શું થાય છે, કોઈને કોઈ રીતે વ્યય પામતી હોય છે. ઓકે, ચાલો હવે સ્વાધ્યાય 6.7 કરી નાખીએ. આમ તો સમય થોડોક થઈ ગયો છે, છતાં સ્વાધ્યાય 6.7માં ખરા ખોટા છે થિયોરિટિકલ, થોડુંક મગજ અહીં રાખજો. લખતો નથી હવે હું. બે પદાર્થોની સ્થિતિસ્થાપક અથડામણમાં દરેક પદાર્થના વેગમાન અને ઉર્જાનું સંરક્ષણ થાય. પેલું, જો દરેક પદાર્થનું નથી થતું, દરેક પદાર્થના વેગમાન અને ઉર્જાનું સંરક્ષણ થાય. આ વિધાન સાચું છે કે ખોટું? આ ખોટું વિધાન છે. શું કામ ખોટું? તો કે બંદૂક અને ગોળીનું વેગમાન તમે લ્યો તો બંદૂકના અને ગોળીના વેગમાનમાં સંરક્ષણ નથી થતું, પણ બંદૂક અને ગોળીના તંત્રનું કુલ વેગમાનનું સંરક્ષણ થાય. બરાબર સમજજો, કુલ વેગમાનનું સંરક્ષણ થાય. દરેક પદાર્થના વેગમાનનું સંરક્ષણ થતું નથી, એટલે ખોટું. બીજું, પદાર્થ પર લાગતા કોઈ પણ પ્રકારના આંતરિક કે બાહ્ય બળોની હાજરીમાં પણ તંત્રની કુલ આંતરિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. આંતરિક કે બાહ્ય બળની હાજરીમાં. અહીંયા તમે જોવા જાઓ તો તંત્ર પર આ વિધાન ખોટું છે. કેમ? તો કે તંત્ર પર બાહ્ય બળ લગાડો એટલે તંત્રની કુલ ઉર્જા વધે. એટલે આંતરિક ઉર્જા અને બાહ્ય ઉર્જા હાજરીમાં તંત્રની કુલ આંતરિક ઉર્જાનું સંરક્ષણ થાય છે, એવું ખોટું છે. આંતરિક કુલ બાહ્ય બળની હાજરીમાં આપણે કીધું છે બાહ્ય બળની હાજરીમાં કોઈ પણ પ્રકારના આંતરિક કે બાહ્ય બળ તંત્રની કુલ આંતરિક ઉર્જાનું સંરક્ષણ, તંત્રની કુલ આંતરિક ઉર્જાનું સંરક્ષણ થાય. આ ખોટું. બાહ્ય બળની હાજરીમાં કુલ ઉર્જામાં શું થાય છે? વધારો થાય. કારણ કે બાહ્ય બળ લગાડો કાર્ય થાય, કાર્ય જેટલી ઉર્જામાં સંગ્રહ પામે. ચાલો ત્રીજું, પદાર્થના બંધ માર્ગ પરની ગતિ દરમિયાન કુદરતમાં દરેક પ્રકારના બળ માટે થયેલ કાર્ય 0 છે. બંધ માર્ગ પરની ગતિ માટે કુદરતના નિયમો કાર્ય 0 છે. આવું કેના માટે સાચું? આ વિધાન ખોટું છે. કારણ કે માત્ર સંરક્ષી બળ માટે સાચું છે. કારણ કે સંરક્ષી બળ માટે સાચું, અસંરક્ષી બળ માટે સાચું નથી. બરાબર. ચાલો છેલ્લું જોઈ લઈએ. અસ્થિતિસ્થાપક અથડામણમાં તંત્રની ગતિ ઉર્જા હંમેશાની પ્રારંભિક ગતિ ઉર્જા કરતા ઓછી હોય. અસ્થિતિસ્થાપક સંઘાત, અસ્થિતિસ્થાપક સંઘાતમાં તંત્રની અંતિમ ગતિ ઉર્જા હંમેશા પ્રારંભિક ગતિ ઉર્જા ઓછી. આ સાચું. શું કામે? તો કે ગતિ ઉર્જા નો કોઈને કોઈ રીતે વ્યય થાય છે, માટે અંતિમ હંમેશા પ્રારંભિક કરતા, એટલે KF એટલે ફાઇનલ, અંતિમ કરતા હંમેશા ઓછી હોય છે. એટલે આ વિધાન સાચું. ચાલો અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં 6.8 થી આગળ વધીશું. ચાલો, બેસ્ટ ઓફ લક.